ભાજપના નેતાઓ કેટલા નકામા છે। અત્યાર સુધી અયોધ્યામાં જીતતા તો વાંધો નહોતો। પહેલી વખત અયોધ્યામાં કારની હારનો સામનો કરવો પડ્યો એટલે જાત જાતના ટ્વીટ કરે, કુત્તે કો વિકાસ की क्या जरूरत है, कुत्तों को क्या पता चलता है विकास की। આ શું થઈ રહ્યું છે? તમે હાર્યા એટલે ઠીકરો અયોધ્યાવાસી ઉપર બોલવાનું, ભગવાન રામની જન્મભૂમિના લોકોને ગાળો બાંધવાની, હાર જીત તો ચાલ્યા કરવાની છે। અને તમે શું કર્યું છે? અયોધ્યાવાસીઓ જ્યારે ચીસો પાડતા હતા બુલડોઝરથી ત્યારે તો તમે કોઈ ટ્વીટ નહોતા કરતા, અને તમે વાત કરો છો જ્યારે મોદી જીતે તો મોદીની જીત અને હારે તો હિન્દુઓ ઉપર ચીકરો પડવાનો। જ્યારે હિન્દુઓની માતાબેન દીકરીઓ ઉપર ટિપ્પણીઓ કરતા હતા તમારા નેતાઓ ત્યારે તો તમને કંઈ હિન્દુઓની લાગણી ન દેખાડી। જ્યારે અયોધ્યાવાસીઓ તમને પરચો બતાવ્યો, ભગવાન રામના નામ ઉપર વારે વારે તમે મત માંગી અને ખેલ કરતા હતા અને અયોધ્યાવાસીઓ આપતા હતા ત્યારે તમને રૂપાળા લાગતા હતા, અને બેફામ રીતે ગાળો ભાંડો છો। આ શું થઈ રહ્યું છે? આવી રીતે એમનો વાંક શું છે? અને અત્યાર સુધી તમે એમ કહો છો કે હિન્દુઓ આમ કરે, હિન્દુઓ તેમ કરો। ગુજરાતમાંથી દર વખતે તમે 26માંથી 26 સીટ આપીએ છીએ, આ વખતે પણ 25 આપી, કોણે આપી છે? મધ્યપ્રદેશમાં 29માંથી 29 આપી, કોણે આપી છે? એના માટે તમે કર્યું શું? એના દીકરા માટે તમે કર્યું શું? અહીંયા ગુજરાતમાં તમે દર 15 કે મહિને દિવસે અમારા દીકરાઓને જીવતા ભૂંજાવો છો ભ્રષ્ટાચારના કારણે। એમાં તો તમે બોલતા નથી, એમાં તો તમારે ટ્વીટ નથી આવતી। શરમ આવી જોઈએ, શરમ। અયોધ્યાવાસીઓ શું તમને અરીસો દેખાડ્યો એટલે અયોધ્યાવાસીઓને તમે ગુંડા કહેવા લાગ્યા? મને લાગે છે કાલે ભગવાન રામને પણ તમે ગુંડા કહેવા લાગશો। એ હદે તમે સ્વાર્થી બની ગયા છો કે મતદાનના કારણે તમે સમગ્ર ધર્મ ઉપર ઠેકી પડ્યા, હિન્દુઓને બદનામ કરવાનું ચાલુ કરી દીધું। ખબરદાર, જો અમારા હિન્દુઓને તમે તમારા મતના કારણે બદનામ કરવાનું કે કોમેન્ટો કરવાની ચાલુ કરી હોય, તમે હિન્દુઓને શું આપ્યું છે અત્યાર સુધી? ગાયોની નામે મત માંગ્યા, ગાયોના કતલખાના ચાલે છે અને એ કતલખાનાની કંપનીઓ પાસેથી ફંડ લો છો તમે। આટલા હિન્દુઓ માતાબેન દીકરીઓના બળાત્કાર છે, હત્યાઓ થાય છે, તમને તો પેટમાં નથી દુખતું? તમારા કેન્દ્રીય મંત્રી એક માતાબેન દીકરીઓ હિન્દુઓની ઉપર ટિપ્પણીઓ કરે છે ક્ષત્રિયાણી ઉપર, ત્યારે તમારા પેટનું પાણી નથી હલતું, એને બચાવો છો અને છાવરો છો। અને હવે જ્યારે તમને અયોધ્યાવાસીએ અને ઉત્તર પ્રદેશવાસીએ પરચો દેખાડ્યો,